આરટીઈનું ફોર્મ ભરવાનું છે અને ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે એની ચિંતા થાય છે તો બસ હવે કોઈ ટેન્શન ના લેશો. આ સમજૂતીમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે જાણીશું, જેથી ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ સહેલી અને ફટાફટ પૂરી થઈ જાય. આપણે જે પણ વાત કરીશું એ બધી જ માહિતી આ ઓફિશિયલ પોસ્ટર પરથી જ લીધેલી છે, એટલે જે પણ જાણીશું એ એકદમ પાક્કું અને સાચું હશે, જેથી દરેક પરિવાર આસાનીથી તૈયારી કરી શકે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણા બાળકના સારા ભવિષ્ય માટે આ તક ઝડપી લેવા કયા કયા કાગળો તૈયાર રાખવા પડશે, ચાલો એક પછી એક આખી લિસ્ટ સમજી લઈએ. પણ હા, ડોક્યુમેન્ટ્સને લિસ્ટ જોઈએ એ પહેલાં સૌથી અગત્યની વાત, અરજી કરવાની તારીખો. ચાલો જોઈ લઈએ કે ફોર્મ ભરવા માટે કેટલો સમય મળશે, જેથી આ તક આપણા હાથમાંથી સરકી ના જાય. અહીં જે તારીખો દેખાય છે એ ફક્ત એક ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો, દર વર્ષે તારીખો બદલાઈ શકે છે, એટલે ફોર્મ ભરતા પહેલા એ વર્ષની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સાચી તારીખો ચેક કરી લેવી ખૂબ ખૂબ જરૂરી છે. તો ચાલો હવે શરૂ કરીએ ડોક્યુમેન્ટ્સની આપણી લિસ્ટ. સૌથી પહેલા એવા ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરીએ જે પરિવારની ઓળખ અને રહેઠાણ માટે જરૂરી છે. કોઈ પણ અરજીમાં સૌથી પહેલો પુરાવો માંગે રહેઠાણનો. આનાથી જ નક્કી થશે કે બાળકને કઈ સ્કૂલમાં એડમિશન મળી શકે છે. તો સવાલ એ છે કે રહેઠાણના પુરાવામાં શું ચાલે? તો સારી વાત એ છે કે આના માટે ઘણા ઓપ્શન્સ છે, જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ, પાણીનું બિલ, અને જો ભાડે રહેતા હો તો ભાડા કરાર પણ ચાલે. આમાંથી કોઈ પણ એક હશે તો ચાલશે. ચાલો હવે આગળ વધીએ. બીજું શું જોઈશે? વાલીનું જાતિનું પ્રમાણપત્ર. કેમ કે આરટીઈ હેઠળ અમુક કેટેગરી માટે ખાસ જોગવાઈ હોય છે અને આ સર્ટિફિકેટ એનો પુરાવો છે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જાતિનું પ્રમાણપત્ર કોઈ પણ ચાલે એવું નહીં, પણ જે સક્ષમ અધિકારી હોય, જેવા કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી કે સમાજ કલ્યાણ અધિકારી, એમના દ્વારા જ આપેલું હોવું જોઈએ. ઓકે, હવે જે ડોક્યુમેન્ટની વાત કરવાની છે એ તો સૌથી વધુ જરૂરી છે. એના વગર તો ફોર્મ જ ના ભરી શકાય, અને એ છે બાળકનો બર્થ સર્ટિફિકેટ, એટલે કે જન્મનો દાખલો. આનાથી જ બાળકની સાચી ઉંમર ખબર પડે છે. સારી વાત એ છે કે અહીં પણ ઘણા વિકલ્પો છે, જેમ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે હોસ્પિટલમાંથી મળેલું સર્ટિફિકેટ ચાલે. આંગણવાડી કે બાલવાડીમાં નોંધણી કરાવેલી હોય તો એનો દાખલો પણ ચાલે. અને છેલ્લે, જો આમાંનું કંઈ ન હોય તો માતાપિતા એક સોગંદનામું બનાવીને પણ આપી શકે છે. ચાલો હવે એક બહુ જ સિમ્પલ પણ જરૂરી વસ્તુ, બાળકનો ફોટો. આમાં બસ બે જ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે. પહેલું, ફોટો પાસપોર્ટ સાઇઝનો હોવો જોઈએ, અને બીજું એક કલર ફોટો હોવો જોઈએ. બસ આટલું જ છે ને, એકદમ સિમ્પલ. ચાલો તો ઓળખ અને રહેઠાણના પુરાવા તો આપણે જોઈ લીધા. હવે આગળ વધીએ બીજા ભાગ તરફ. આમાં એવા ડોક્યુમેન્ટ્સ છે જે આર્થિક સ્થિતિ અને બીજી ઓફિશિયલ ઓળખ સાબિત કરશે. હવે આવે છે વાલીનો આવકનો દાખલો. કારણ કે આરટીઈ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે છે, એટલે આવકનો એક ઓફિશિયલ પુરાવો આપવો ખૂબ જ જરૂરી છે. આવકના દાખલા માટે 2-3 વસ્તુઓ ખાસ ચેક કરી લેવાની. એક તો એ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાઢેલો હોવો જોઈએ, અને સૌથી અગત્યનું, અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે એની તારીખ ચેક કરી લેવાની, જેમ કે 1 એપ્રિલ 2023 પછીની આવક બતાવતો હોવો જોઈએ. હવે એ ડોક્યુમેન્ટ જે આજે લગભગ બધી જ જગ્યાએ ફરજિયાત છે, અને એ છે આધાર કાર્ડ. અહીંયા ખાસ યાદ રાખજો, બાળક અને વાલી બંનેના આધાર કાર્ડ જોઈશે. અને હા, ઓરિજિનલ આધાર કાર્ડ નહીં, પણ બાળક અને વાલી બંનેના આધાર કાર્ડની એક કોપી, એટલે કે ઝેરોક્સ, અપલોડ કરવાની રહેશે. અને હવે આપણે આવી ગયા છીએ આપણી લિસ્ટના છેલ્લા ડોક્યુમેન્ટ પર, બેંક ખાતાની વિગતો. આમાં પણ કોઈ જ કન્ફ્યુઝન નથી. બસ બાળક અથવા વાલી બેમાંથી કોઈના પણ બેંક એકાઉન્ટની જે પાસબુક હોય એના પહેલા પાનાની એક ફોટોકોપી આપવાની છે. સરસ, તો આ હતી આખી લિસ્ટ. આપણે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરી લીધી છે, પણ ચાલો ભૂલ ન થાય એ માટે ફટાફટ એક ફાઇનલ ચેકલિસ્ટ પર નજર નાખી લઈએ. તો આ રહ્યું આપણું માસ્ટર ચેકલિસ્ટ.
આમાં રહેઠાણ, ઓળખ, યોગ્યતા અને બેંકની વિગતો બધા જ ડોક્યુમેન્ટ્સ એકસાથે બતાવ્યા છે. ફોર્મ ભરવા બેસો એ પહેલાં આ લિસ્ટ પ્રમાણે બધું જ રેડી છે કે નહીં એ એકવાર ચેક કરી લેજો, એટલે છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય. હા, માનીએ છીએ કે આ બધા કાગળ ભેગા કરવામાં થોડી મહેનત તો લાગશે જ, પણ એક વાત યાદ રાખજો, આજની આ નાનકડી મહેનત બાળકના ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલી શકે છે. તો બસ તૈયારીમાં લાગી